ભાઈ, આ ગામને 80% દસ્તાવેજ પર સહી થઈ છે. આપની જરૂર પડશે. અબે અનાથ ભાઈઓ જે રસ્તે રખડી ખાતા હતા, પણ જ્યારથી આ મંદિરે આવ્યા ત્યારથી એને ઘર બનાવી લીધો. એની ધૂળ માટી સાફ સેવા કરીને અહીંયા જ મોટા થયા. એક IPS ઓફિસર બની ગયો અને એક એડવોકેટ. ખબર નહીં કોનો હાથ એમના ઉપર હશે જો આટલી કિસ્મત ચમકી ઉઠી. આ લોકો આપણને બહુ નડશે. એકને તું આજ પી લે, બીજાને તું. આ ટ્રક્સના સતત 1 થી 2 કલાકમાં અસર ચાલુ થઈ જશે. હે અમારા ઘરના ઓગણેલા માતા ચોકી કર. હે મારા ઘરના ઓગણેલા માતા ચોકી કર. ભલે દુશ્મનો પાછળથી ધારે કર, ભલે લાખો ભુવાને ભોપાળા કર, ભલે દુશ્મનો પાછળથી ધારે કર, ભલે લાખો ભુવાને ભોપાળા કર. હે મારા કુળના રખોપા મારી માતા કર. હે મારા ઘરના ઓગણેલા માતા ચોકી કર. મારી વાત સાંભળ. ડ્રગ્સની અસર 1-2 કલાકમાં થઈ જશે. બંનેના નશાની હાલતમાં જ પતાવી દો. ત્યાં સુધી એક મીટિંગમાં જતો આવું. અને તું ખાસ કોઈ બચવું ના જોઈએ. ઓકે. જા. અને આજકાલ ભાઈ અમારા વિરોધમાં અમારા બોલા, પણ મારી કેળાવાળી બથમાં ગાલ્યા. વાતો કરવા વાળા પાછળ બોલ્યા રાખવા. અમે જબરા નહીં, અમારી મેલડી જબરી પાપડ તમારા હી ભાગ્યો નહીં ને ભાગશે નહીં લ્યા. મારા મીટિંગમાં આમ થોડી લેટ થશે. આજે બંને ભાઈઓ ખતમ થઈ જશે. આપણો કરેલો કાંડ એમના માથે નાખી દઈશું. આજકાલ દુશ્મનો બહુ વધ્યા છે બજારમાં, મને કોઈ ફરક નથી પડતો એ વાતમાં. સિંહ જેવી માતા મારી બેઠી મારા ઘરમાં, પછી કોના બાપની લાવી કહો એ મનમાં. ભલે સમાજમાં ખોટી મારી
કર મમ બદનો કરીને લોકો સેટા ફર ભલે સમાજમાં ખોટી મારી વાતો કર મમ બદનો કરીને લોકો સેટા ફર હે મારા ગુડના ખોપા મારી મેલડી કર દુશ્મન કાવતરા કર તો એ ફેર નહીં પડ માફ કરજે દોસ્ત, દોલત માટે દગો કરવો પડે. એમ પણ ત્યાં બે ભાઈઓ બહુ નડતા હતા. આ બધું મેં પહેલાથી પ્લાન કરી રાખ્યું હતું. યાર તું આ નાખી પાટું બાંધ. હાથની રેખામાં નતું લખ્યું, કપાળના નસીબે નતું લખાયું, એવું તું એ આલ્યું માં. વેળા વેચાતી તી, કોઈ હકો માનો યાગો નતો આવતો. અરરયે એક ટોળું ભૂખેરણ દીવો ભરેલો મજરે આયો માં. ઘરની વેળા વેચાતી તી, ઓતેણો ઓસકો આયો એ દાડો ખોટ મેલી તી ના. સડતી વેળા લાઈ તો તું લાઈ મારી મડવારી મેલડી હું ભણનામાં. હો દુઃખની વેળાએ ન તો કોઈનો સહારો આજ મારી માતાએ લ્યા બદલ્યો મારો દાડો હો વટ ભાડીને ભલે બળે આ જમોનો મને પાવર તો મારી માતાનો રેવાનો હાથી ભક્તિ હોય એને આવી માતા મળ એ તો દીવાની દિવે તે તારો કોમરે કર હાથી